શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાને માણસને માટીમાંથી કેમ બનાવ્યો? જ્યારે બ્રહ્માંડનું સર્જન પૂર્ણ થયું અને પર્વતો, નદીઓ, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ બધું જ બનાવવામાં આવ્યું, ત્યારે આખરે ભગવાને ભીની માટીમાંથી માણસનું સર્જન કર્યું અને તેનામાં જીવન ફૂંક્યું. પછી તેમણે દેવતાઓને કહ્યું કે આ મારી શ્રેષ્ઠ રચના છે. બધા દેવોએ તેમની પ્રશંસા કરી, પણ એક દેવે પૂછ્યું, પ્રભુ, તમે સોના, ચાંદી કે લોખંડમાંથી આટલી મહાન રચના કેમ ન બનાવી? ત્યારે ભગવાને હસીને કહ્યું, શું તમે ક્યારેય સોના, ચાંદી કે લોખંડમાંથી કંઈ ઉગતું જોયું છે? જીવનનો જન્મ ત્યાં થાય છે જ્યાં માટી હોય છે, જ્યાં નમ્રતા હોય છે. બીજ માટીમાં ઉગે છે, ખોરાક ઉગે છે અને જીવન ચાલુ રહે છે. એટલા માટે માણસને માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, જેથી તે નમ્ર રહે અને જીવન આપતો રહે. માટે વહાલા ભક્તજનો, આપણે યાદ રાખીએ કે મહાનતા શક્તિમાં નહીં, પણ નમ્રતામાં જ રહેલી છે. જય સ્વામિનારાયણ.